મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. અહીં મિત્રો સબસિડી સાથે સાથે તમને 15%ની સરકારી સહાય પણ મળવાપાત્ર છે. લાભ કોને મળશે, ફોર્મ ભરવા કયા ડોક્યુમેન્ટ જોશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરી લેવાનું છે. અહીં યોજનાઓના કોલમમાં તમારે આવી જવાનું છે. મિત્રો જેવું તમે ક્લિક કરશો અહીં વિવિધ યોજનાઓ છે એ તમને જોવા મળશે. એમાં આપણે વાત કરશું બાગાયતી યોજનાઓ વિશે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો કાપણી પછી વ્યવસ્થાપન અને મૂલ્યવર્ધનની જે યોજનાઓ છે એમાં મિત્રો 16 નંબરની જે યોજના છે રેફ્રિજરેટર ટ્રાન્સપોર્ટ વ્હીકલ, તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો યુનિટ કોસ્ટ ₹26 લાખ પ્રતિ 9 મેટ્રિક ટન, સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેક્ટ ખર્ચના 35% અને શિડ્યુલ અને પહાડી વિસ્તાર માટે 50% સહાયનું ધોરણ રહેશે. અહીં મિત્રો પ્રોજેક્ટ બેઝની વાત કરીએ તો ક્રેડિટ લિંક બેઝ એન્ડેડ જે સબસિડી છે એ મળશે. તે ઉપરાંત રાજ્ય સરકારશ્રીની વધારાની જે 15% સહાય છે એ પણ તમને મળવાપાત્ર રહેશે. હવે મિત્રો અહીં આગળ તમે જોશો તો અલગ અલગ જાતિ વાઇઝ તમને સબસિડીની રકમ છે એ વધારે પણ મળી શકે છે. તો તમને જે પણ કાસ્ટ લાગુ પડતી હોય એમાં તમે એપ્લાય કરી શકશો. મિત્રો આ યોજનાનો લાભ છે એ તમને આજીવન એક જ વખત મળશે. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ તમે અહીંથી જાણી શકો છો. તો અહીં મિત્રો જે લોકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લાગુ પડતી હોય તો એને જાતિનો દાખલો છે એ આપવાનો છે. બાકી દિવ્યાંગ હોય તો એનું પ્રમાણપત્ર, અન્યથા તમારે જમીન માટે 7/12 આપવાના છે. આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક અને વન અધિકાર પત્ર ધરાવતા હોય જો લાગુ પડે તો એ નકલ, અને બેંક લોન મંજૂરી પત્ર. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં ભેગા છે કરી રાખવાના રહેશે. હવે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે 12 માર્ચ 2024 થી 11/5/2024 સુધી તમે આમાં એપ્લાય કરી શકો છો. અરજી કરવા માટે અરજી કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અરજી ફોર્મ ભરવા વિશેની સૂચના છે એ તમને અહીં જોવા મળશે, જેને તમારે વાંચી લેવાની રહેશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો, અહીંયા વ્યક્તિગત લાભાર્થી છો કે પછી સંસ્થાકીય લાભાર્થી, તમે જે પણ હો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આગળ વધવા ક્લિક કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો જો તમે રજિસ્ટર અરજદાર હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમને અહીંયા અરજી ફોર્મ ભરવા વિશેની તમામ જે કોલમ છે એ જોવા મળશે. જેમાં નવી અરજી કરવા ક્લિક કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અરજદારની વિગત ભરવાની છે. સૌપ્રથમ તમે જોઈ શકો છો કે ફોર્મની અંદર આ તમામ ડિટેલ છે એ તમારે સિલેક્ટ કરવાની છે. અહીંથી તમે તમારી જે પણ જાતિ હોય એ સિલેક્ટ કરી શકો છો. મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો, જો તમે આત્મામાં રજીસ્ટર કરાવેલું હોય તો હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરશો. એ જ રીતે સહકારી મંડળીના સભ્ય હોય અથવા તો દૂધ સહકારી મંડળીના સભ્ય હોય તો હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે. બેંક ખાતાની વિગત આપવાની છે. તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે, તો એ જ ખાતું તમારે અહીંયા આપવાનું છે. બાકી બેંકની તમામ વિગત તમારે ભરી દેવાની રહેશે. ત્યાર પછી રેશન કાર્ડની વિગત આપવાની છે અને બેંક લોનની જે તારીખ છે એ અહીં આગળ તમારે નાખવાની રહેશે. કેપ્ચા કોડ લખી દેવાનો રહેશે અને અરજી સેવ કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે. તો અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા તમને ઓપ્શન જોવા મળે છે, એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા અરજી નંબર મળેલો છે એ લખવાનો છે. ત્યાર પછી જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને અહીંયા જે કેપ્ચા છે એ જોઈ અને લખી દેવાના છે. ત્યાર પછી તમારે શોધોના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારી અરજીને કન્ફર્મ કરવાની છે. ત્યાર પછી મિત્રો અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો, એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી અને એ જ રીતે તમામ ડિટેલ ભરી તમારે અરજી ફોર્મની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારી અરજી જ્યારે પણ મંજૂર થશે ત્યારે તમને કોલ આવશે અને ત્યાર પછી તમને જે સહાય મળવાપાત્ર હશે એ મળશે. તો એ તમામ ડિટેલ તમે જ્યારે કોલ આવે ત્યારે પૂછી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે.
તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.